હવે સામાન્ય રીતે આપણે એવું સાંભળ્યું છે કે શિયાળામાં ઠંડીના કારણે હાર્ટ એટેકનું પ્રમાણ વધી જતું હોય છે, પરંતુ હવે તેનાથી ઉલટું થવા લાગ્યું છે અને ભારત જેવા દેશોમાં ગરમીને કારણે અત્યારે હાર્ટ એટેકના પ્રમાણમાં 15 થી 20% જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે જ્યારે ગરમી થતી હોય છે એના કારણે આપણે પસીનો આવતો હોય છે અને એ જ કારણે આપણે ચક્કર પણ આવતા હોય છે અને આ બધી જ બાબતોને આપણે ખૂબ જ સામાન્ય માનીએ છીએ, પરંતુ ત્યાં જ આપણે સૌથી મોટી ભૂલ કરીએ છીએ, કારણ કે આ જે બધા લક્ષણો છે જે આને આપણે ખૂબ જ સામાન્ય માનીએ છીએ એ બધા જ લક્ષણો હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે. એટલા માટે ખાસ આપણે એ જાણી લઈએ કે ઉનાળામાં જ્યારે સૌથી વધારે ગરમી પડતી હોય એ સમયે હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર આપણે કયા કયા પ્રકારના સંકેતો આપે છે. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે અત્યારે જે ઉનાળો ચાલી રહ્યો છે અને ગરમીને કારણે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થતું હોય છે અને જે ઇલેક્ટ્રોલાઇટ છે તેનું પણ અસંતુલન થઈ જતું હોય છે અને આ બધી જ વસ્તુઓ આપણા હૃદય પર અસર કરે છે. આટલું જ નહીં, વધારે પડતી ગરમી આપણા બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા પર અસર કરે છે અને આને જ કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચમાં એવો ખુલાસો થયો છે કે ગરમીના કારણે માત્ર થાક અને હીટ સ્ટ્રોકનું જોખમ જ નથી થતું, પણ આ વસ્તુ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે અને વધુ ગરમી રક્તવાહિનીના તંત્ર પર દબાણ લાવે છે અને આ કારણે હૃદયને વધારે મહેનત કરવી પડે છે અને આ જ કારણે હાર્ટ એટેક, અનિયમિત હાર્ટબીટ અને હાર્ટ ફેલિયર થવાની શક્યતા વધી શકે છે. હવે ઉનાળામાં થતા એ સામાન્ય લક્ષણો વિશે વાત કરી લઈએ જે હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે, જેમાંથી પહેલું છે છાતી પર દબાણ. હવે સામાન્ય રીતે ઉનાળામાં ગરમીને કારણે આપણે છાતી પર દબાણ આવતું હોય છે અને છાતીમાં દુખાવો થતો હોય છે, પરંતુ આપણે આને સામાન્ય માનીએ છીએ, પણ આ જે લક્ષણ છે એ હાર્ટ એટેકનું પણ લક્ષણ માનવામાં આવી શકે છે. એટલા માટે જો તમને છાતી પર દબાણની સમસ્યા લાંબા સમય સુધી ટકી રહે અથવા તો ખાસ કરીને ડાબી સાઈડ જો છાતી પર દબાણ આવે અથવા તો ડાબી સાઈડ હાથમાં દુખાવો થાય ને તો તુરંત તમારે ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ. બીજું લક્ષણ છે પરસેવો આવવો. હવે ઉનાળાની ગરમીમાં પરસેવો આવવો તેને ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો તમે એસી અથવા તો પંખાની નીચે બેઠા છો અને કોઈ પણ કામ નથી કરી રહ્યા અને અચાનક જ તમને પરસેવો આવવા લાગે તો આ હાર્ટ એટેકનું સંકેત હોઈ શકે છે. એટલા માટે તુરંત જ ડોક્ટરનો સંપર્ક તમારે કરી લેવો જોઈએ. ત્રીજી સમસ્યા છે શ્વાસ ફૂલવું. હવે કોઈ પણ કાર્ય કર્યા વિના જો તમારો શ્વાસ ફૂલવા લાગે છે અને અચાનક જ ગરમી થવા લાગે છે, ગભરાહટ થવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ પણ થવા લાગે છે તો આ પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. એટલા માટે તુરંત જ તમારે હોસ્પિટલ દોડી જવું જોઈએ. ચોથો સંકેત છે પેટમાં દુખાવો અથવા તો ઉબકા કે ઉલટી. હવે સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં આપણે ભૂલથી બહારનું ખાઈ લઈએ તો તેના કારણે પેટમાં ગડબડ થવી એ ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ જો તમને હાર્ટ એટેક આવે એનો સંકેત પણ ઉબકા અથવા તો ઉલટી માનવામાં આવી શકે છે. એટલા માટે જો તમને આખા દિવસમાં એવું લાગે કે તમને વધારે પડતી આ સમસ્યા થઈ રહી છે તો તુરંત જ તમારે ડોક્ટર પાસે જવું જોઈએ. આ સિવાય જો તમને થાક લાગે તો પણ આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે, કારણ કે જો તમે પૂરતો આરામ કરો છો અને સવારે ઉઠ્યા પછી પણ તમારા શરીરમાં ઉર્જા એટલે કે એનર્જી નથી અને આ કારણે તમે આખા દિવસમાં સારી રીતે કામ નથી કરી શકતા, આ જે સંકેત છે એ હૃદયના જેટલી પણ નસો છે તેમાં ઓક્સિજનની કમી છે એનો સંકેત માનવામાં આવે છે અને આ કારણે પણ તમને હાર્ટ એટેક આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે ઉનાળાની ઋતુમાં જો તમને આ 5 સંકેતોમાંથી કોઈ પણ સંકેત તમારા શરીરમાં જોવા મળે તો તુરંત જ તમારે ડોક્ટર પાસે જઈને તમારું ફૂલ બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.